અંબાલાલ કાકા આવ્યા પણ લેટ આવ્યા છે, રોજ આવે છે. ક્યારે વરસાદ પડશે? અંબાલાલ કાકા રોજ આગાહી તો કરી રહ્યા છે, પણ જે આ આગાહી જે છે એ હવે સાંભળી લો. ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી. ક્યાં વરસાદ પડવાનો છે અને ક્યારે ફરીથી આ વરસાદી માહોલ જામશે અને હાલમાં વરસાદની સ્થિતિ શું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ પર સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને અમૃતસરથી આ સિસ્ટમ સુધી સક્રિય મોન્સૂન ટ્રફની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और सिस्टम्स की बात करेंगे तो लो प्रेशर एरिया अभी भी नॉर्थ ईस्ट एमपी के आसपास बना हुआ है और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. और विंड की डायरेक्शन की बात करेंगे तो गुजरात के लैंड रीजन पे साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी. और ओवरऑल अभी तक गुजरात स्टेट में जो 1 जून से लेकर आज 22 अगस्त तक रेनफॉल रियलाइज हुआ है, उसमें 511.8 मिलीमीटर एक्चुअल में रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 534.4 मिलीमीटर होना चाहिए. तो अभी भी गुजरात एज ए होल स्टेट 4% डेफिशिएंट है नॉर्मल के हिसाब से. રાજ્યમાં અત્યાર સુધી કુલ 511 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તેમ છતાં રાજ્યમાં હજુ પણ સરેરાશ કરતાં 4% વરસાદની ઘટ નોંધાઈ રહી છે. સૌથી વધુ ચિંતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે, જ્યાં 22% વરસાદની ઘટ છે, જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં સરેરાશ કરતાં 13% વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 72 કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હમણાં ઉત્તર બંગાળના ઉપસાગરની શાખા સક્રિય છે, દક્ષિણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય નથી, એટલે ગુજરાતમાં સારા વરસાદના એજન્ટ નથી અને વરસાદ થતો નથી. પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો આગામી 72 કલાકમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જો કે આ વરસાદ છૂટા છવાયા ઝાપટા હશે. સાથે જ 26 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, રક્ષાબંધન તેમજ સાતમ આઠમના તહેવારો દરમિયાન પણ વરસાદનું જોર રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હમણાં મિસોવેવ સક્રિય નથી, ઉત્તર ઓસ્ટ્રેલિયા નજીકમાં ચક્રવાતી પરિભ્રમણ છે અને લગભગ બંગાળ ઉપસાગરનો ભેજ પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમોના કારણે ખેંચાઈ જાય છે. પરંતુ તારીખ 26મી ઓગસ્ટ બાદ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. એટલે 26 સપ્ટેમ્બરથી 26 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય બનતા અને સપ્ટેમ્બર દરમિયાન હવાના હળવા દબાણ સર્જાતા રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ આવી શકે છે. એટલે આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવે સૌની નજર આ આગાહી કેટલી સાચી સાબિત થાય છે તેના પર રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.